જય હિન્દ। આજે આપણે નિત્યસમ x + y કૌંસ ઉપર વર્ગ નો ઉપયોગ કરીને આપણે વર્ગ શોધવાના છે। તો અહીંયા આપણે નિત્યસમની પણ પ્રેક્ટિસ થઈ જશે ને સાથે સાથે આપણે વર્ગ પણ શીખાઈ જશે। તો x + y નો વર્ગ તેનું નિત્યસમ બનશે x નો વર્ગ વત્તા 2xy વત્તા y વર્ગ। તો આ નિત્યસમનો ઉપયોગ કરીને આપણે વર્ગ શોધવાના છીએ। તો જો 93 છે એને આપણે બે ભાગ પાડી દેસી 90 વત્તા 3 નો વર્ગ। તો 90 છે એ આપણો x બની જશે વત્તાના વત્તા 3 છે એ આપણો y બની જશે। તો સૌપ્રથમ તો x નો વર્ગ એટલે 90 નો વર્ગ કરશી વત્તા 2 x એટલે 90 y એટલે 3 વત્તા y નો વર્ગ એટલે 3 નો વર્ગ। 90 નો વર્ગ તો એના માટે 9 નો વર્ગ 81 એક 0 છે તો 2 0 મૂકી દેશો એટલે 90 નો વર્ગ થશે 8100 વત્તા આ 3 નો ગુણાકાર કરવાનો છે 9 તેરી 27 ને 27 દુ 54 ને 0 નો 0 એટલે આ 3 નો ગુણાકાર થશે 540 વત્તા 3 નો વર્ગ એટલે 9। હવે આ 3 નો શું કરી દેવાનો છે સરવાળો। તો 9 વત્તા 0 વત્તા 0 એટલે 9 4 વત્તા 0 એટલે 4 5 વત્તા 1 એટલે 6 અને 8 ના 8 તો 93 નો વર્ગ થશે 8649। એ રીતના દાખલા નંબર 2 જોઈએ તો 111 ના બે ભાગ પાડી દેસી 100 વત્તા 11 એનો વર્ગ કરશે। તો 100 છે એ આપણા માટે x બની જશે અને 11 છે એ આપણા માટે y। તો સૌપ્રથમ તો x નો વર્ગ એટલે 100 નો વર્ગ વત્તા 2 x એટલે 100 y એટલે 11 વત્તા 11 નો વર્ગ 100 નો વર્ગ એટલે 100 માં એક પછી 2 0 હોય તો આપણે અહીંયા 4 0 મૂકી દેસી એટલે 10000 આ 3 નો ગુણાકાર કરશી એટલે 11 દુ 22 00 વત્તા 11 નો વર્ગ તો 11 નો વર્ગ 121 3 નો સરવાળો કરીએ તો 1 વત્તા 0 વત્તા 0 એટલે 1 2 વત્તા 0 વત્તા 0 એટલે 2 1 વત્તા 2 એટલે 3 0 એટલે 3 2 વત્તા 0 એટલે 2 અને 1 એટલે 12321 થશે। ત્રીજો દાખલો જોઈએ 63 ના બે ભાગ પાડી દેસી 60 વત્તા 3 નો વર્ગ 60 નો વર્ગ વત્તા 2 60 ગુણ્યા 3 વત્તા 3 નો વર્ગ 60 નો વર્ગ 6 નો વર્ગ 36 એક જીરા ના 2 જીરા ગુણાકાર કરી તો 6 તેરી 18 18 દુ 36 જીરા નો 0 વત્તા 3 નો વર્ગ 9 3 નો સરવાળો કરી દઈ 9 વત્તા 0 વત્તા 0 એટલે 9 6 વત્તા 0 એટલે 6 3 વત્તા 6 એટલે 9 ને 3 ના 3 તો 63 નો વર્ગ થઈ જાય 3979 108 નો વર્ગ તો 108 ના બે ભાગ પાડી દેસી 100 વત્તા 8 એનો વર્ગ 100 આપણા માટે x બની જાય અને 8 છે એ y। તો સૌપ્રથમ તો x નો વર્ગ એટલે 100 નો વર્ગ વત્તા 2 x એટલે 100 y એટલે 8 વત્તા 8 નો વર્ગ એટલે કે y નો વર્ગ। 100 નો વર્ગ આગળ ઉપર જોયેલો જ 10000 થશે 3 નો ગુણાકાર 8 દુ 16 ગુણ્યા 100 એટલે 1600 વત્તા 8 નો વર્ગ 64
સરવાળો કરી તો 4 વત્તા 0 વત્તા 0 એટલે 4, 6 વત્તા 0 વત્તા 0 એટલે 6, 6 વત્તા 0 એટલે 6, 1 વત્તા 0 એટલે 1 ને 1 નો 1 એટલે 11,664. તો આ રીતે આપણે નિત્યસમનો ઉપયોગ કરીને વર્ગમૂળ મેળવી શકીએ. તો તમારે આ 4 દાખલાઓ 94 નો વર્ગ, 112 નો વર્ગ, 64 નો વર્ગ અને 109 નો વર્ગ નિત્યસમનો ઉપયોગ કરીને વર્ગ કરવાનો છે, જેથી નિત્યસમની પણ પ્રેક્ટિસ થઈ જાય અને વર્ગ પણ તમને આવડી જાય. તો નવા વિડીયોમાં નવા ગણિતના ટોપિક સાથે ફરીથી મળશું. જય હિન્દ, જય ભારત.